બાપુની અમૃતધારાના અમૃતવાણીનો આપણે બધા લાભ લઈ રહ્યા છીએ. જ્યારે આપણે લાભ લઈ રહ્યા છીએ ત્યારે આ શબ્દ અને આપણું શબ્દ સ્વરૂપ જે સતનામ છે એની સાથે આપણે કેટલા વાર્તાલાપમાં ટચ થઈએ છીએ, અનુભૂતિમાં કેટલા આપણે ગરકાવ થઈએ છીએ, એ પોતે પોતાનું સરવાળું બાદબાકી કરવાનું છે. અને આ સંતોનો મેળાવડો છે ત્યારે આપણે એમાં વાત કરતાં જ્યાં કંઈક ઘટતું હોય, કંઈક સમજમાં કંઈક ફેર થતી હોય તો આપણે આવા સંતોના મેળાવડામાં એ પ્રશ્નનો ઉકેલ લાવી શકીએ. જ્યાં લગી આત્મબોધ બાપુજીનો મેળવી લીધો અને આત્મદર્શન અને આત્મમાં રહેવા માટેના પ્રશ્ન જો અંદરથી નહીં ઉકલે ને ત્યાં સુધી આપણે એને સમજમાં નહીં લાવી શકીએ. આપણે આત્મમંથન કરતાં કરતાં પ્રશ્ન આત્મલક્ષ્મી હોવો જોઈએ. દેહના વ્યવહારથી દેહના પ્રશ્નોનો વિચાર કરીએ અને આપણે એકબીજાનો સહારો લઈએ છીએ તો આત્મા દર્શન માટેનો સહારો તો જરૂરી છે. કારણ કે જ્ઞાન પૂર્ણ અપૂર્ણ છે. કોઈ એમ કે પૂર્ણતાને પામી ગયા તો એ અજ્ઞાન છે. આ અપૂર્ણ છે અને અપૂર્ણ જ્ઞાનને સાથે આપણે બધા સંતો અરસપરસ જ્ઞાન ગોષ્ઠી કરીને આપણા આત્મદર્શન માટે પાયો મજબૂત કરવો પડશે. આમ બાપુજી આપણે સિંચવણ કરી રહ્યા છે, આ બાપુજી બોલી રહ્યા છે. કારણ કે જ્યારે બાપુજીના થઈ જઈએ છીએ તો બાપુજીને પાત્રતા અને ભૂમિકા જોઈએ છે એમને બેસવા માટેની, અને એ ભૂમિકા આપણે કરવાની છે બધાને. દેહથી જેટલું જીવન જીવ્યા એ બધું જતું રહ્યું છે અને પાછો દેહ ભાવ કેમ આવી જાય છે? અને જે દેહ ભાવ આવે છે એ મુશ્કેલીવાળો છે. આત્મભાવમાં તો કેટલો આનંદ ભરેલો છે. બાપુજીએ આત્મદર્શન કરાવી, ઊનમુનિ પદ પહોંચાડી, પોતાને પોતાના સમાન બનાવી અને પાછા ચોથા પદમાં મૂકી દીધા છે. તો પાછો આ સંસારનો ભાવ પાછો કેમ ઊભો થાય છે? સંસારની વૃત્તિઓમાં કેમ ખેંચાણ થાય છે? ભલે થાય પણ અંદરથી લેપાઈ કેમ જાય છે? આ લેપાપણું છે ને એ આપણે દુઃખકારક છે. પદનો મોહ છોડો, જે મળ્યું છે એ પદને પણ છોડો, પણ તમે એક સાક્ષાત સાક્ષી બની જાઓ. જ્યારે સાક્ષી બનશો ત્યારે જ એનો ખરો આનંદ મળશે આપને. સાક્ષી નહીં બનીએ ત્યાં સુધી આ કામ, ક્રોધ, મદ, મોહ, આશા, તૃષ્ણા, વાસા બધા જ ગરકાવ કરી જશે. સાક્ષી પદ આપને આપ્યું છે ગુરુ મહારાજે, શબ્દનો દેહ બનાવી આપ્યો છે આપને, અને સત્સંગના પણ શબ્દ છે. તો આ શબ્દમાં આપણે રમણ કરવાનું છે, મંથન કરવાનું છે. અમૃતધારાનો આધાર લઈને આપણા સ્વરૂપ દર્શનમાં હર સમયે નિતમાં ડૂબકી મારવાની છે. જ્યાં લગીને આપણે આ ડૂબકી નહીં મારીએ ત્યાં સુધી વાતોનું વતેતર થયા કરશે. આપણને બાપુજી સૂચવન કર્યા જ રાખે છે અને વિચાર પણ આપે છે. તમે જોજો એકાંતમાં બેસીને કે આપને સંકલ્પ કેવો ઉઠે છે, બાપુજી શું વિચાર આપે છે. પણ એ વિચાર પકડાય એવો નથી. શબ્દોનો દેહ છે, દ્રશ્યમાં આવતો નથી એટલે છૂટી જાય રો. પણ અનુભવમાં જ્યારે આપણે ગરકાવ થઈશું ત્યારે એ સંકલ્પનો વિચાર છે ને બાપુજી સતત આપતા હોય છે. એકાંતમાં બેઠાઈશું ત્યારે પણ એ સત્વિચાર આપણીમાં ચાલતો હશે, પણ એ સત્વિચાર ઉપર જ્યારે મંથન કરીશું ને ત્યારે આપણે સાચા બૌદ્ધિક છીએ. ત્યાં સુધી ખાલી બોધ લીધાની વાતો છે. બોધ કે શું વસ્તુ છે? આ મહાપુરુષે પોતાના જીવનમાં બાપુએ બધું જ શરીરમાં કષ્ટ આપીને પ્રાપ્તિ કરીને એને પોતાના દર્શન કર્યા છે પોતે, અને આપણે એના દર્શન કરાવીને આપણે એના જેવા બનાવીને આપણે અહીંયા મૂક્યા છે. છોડાવે છે ત્યારે કહીએ છીએ કે આ છૂટી ગયું. આ વાતો કરવાથી નહીં છૂટે, અનુભવથી છૂટશે. ને અનુભવ કરવા માટે બાપુ કીધું કે સત્સંગ કરવો પડશે. જેને સતનો સંગ કર્યો છે એને અનુભવ ચાલુ થઈ જશે. પણ સંસારની રીતિ રિવાજને એની ઉત્સવના દ્રશ્યમાં જો ગરકાવ થઈ ગયા છો તો માયા રચાશે, અને માયા રચાશે તો આમાં નહીં આવી શકે. અત્યારે ક્યારેક જગતની વ્યવહારિકતામાં હોય અને 5-10 દિવસથી તૈયારી કરતા હોઈએ અને કદાચ એવું કારણ બની ગયું, પગમાં એક્સિડન્ટ થયો, લાગી ગયું, તો કેટલો અંદરથી આપણે વિભાવ થઈ જઈએ છીએ. સારું, આ મારું થઈ ગયું, નહીં જવાય મારાથી. પણ એમ સત્સંગમાં એવું થાય છે કે મારે આમ નહીં જવાય,
આ ભાવ પટલો નહીં આવે, ઉલટ ફિરે સોય નિજગર પાવે. બાપુજી કીધું છે કે જ્યાં લગી ઉલટ ફરવાનું, એટલે તમને જે જીવન જીવતા હતા અજ્ઞાન દશામાં અને જ્ઞાન સ્વરૂપ બનાવીને બોધ આપીને તમને તમારું સ્વરૂપ ઓળખાયું છે, તો એ ઉલટ ફેરવી દીધા છે તમને સંસારમાંથી. સંસારમાં રહો પણ સંસાર અડે નહીં આપને, અને એ સ્થિતિ પ્રાપ્ત કરવાનો આપને ગુણધર્મ પ્રાપ્ત કરાયો છે બાપુજી. તો આપણે એમાં રહીએ છીએ ખરા? નથી રહેતા. તો આજથી એ માટે વિચાર કરજો અને ગુરુ મહારાજને સ્મરણ કરજો કે મારે આવી રીતે રહેવું છે પણ મારાથી કેમ રહેવાતું નથી. તો તમને વિચાર આપશે, પણ એ વિચાર કેવો છે? પાંગળો છે. પણ એની સાથે આપણી ભક્તિ વધારવી પડશે સતનામની. જ્યાં લગી સતનામની ભક્તિ નહીં વધે ત્યાં સુધી જીવન અસ્તવ્યસ્ત છે, વાતોનું છે. ફલાણા ભાઈ આમ કહે છે ને ફલાણા ભાઈ આમ કહે છે, એ માયામાંથી બહાર નહીં નીકળાય. પદના મોહમાં રાખતા બધા આ બધી વસ્તુઓને પ્રાપ્ત કરવી મુશ્કેલ છે. તમે કોણ છો એ નક્કી કરી લો. તમને ગુરુ મહારાજે કેવા બનાવી નીચે ઉતાર્યા છે? શરીરવાળા ઉતારે છે કે પરમાત્માના અંશ ચેતન આત્મા બનાવીને તમને અહીંયા મૂક્યા છે કામ કરવા માટે? બાપુજી કીધું છે કે અમે જે કામ કરી રહ્યા છીએ તમને સોંપીએ છીએ ને તમે અમારા જીવન બનાવીને પાછા અહીં જોડી લાવજો. કે અજ્ઞાનમાં આ બધા જીવો બળી રહ્યા છે. તો બોધરૂપી સમજણ આપીને સમજણના ઘરમાં લાવવું એ આપણે ગુરુનું કામ કર્યું કહેવાશે. અને ગુરુ કેટલા રાજી રહેશે? દરેકમાં ચેતનરૂપ પરમાત્મા ગુરુ મહારાજ પ્રગટ જ છે, પણ જ્યાં સુધી એની પ્રીતિ નથી થતી ત્યાં સુધી પ્રગટ નથી થતો. પ્રીતિ થાય તો એ પ્રગટ થાય, ખાલી વાતોથી નહીં થાય. થોડું બાપુજી કીધું કે સમયનો પણ ભોગ આપવો પડે. ઘર છોડીને, દેખાતું ઘર છોડીને અદૃશ્ય ઘરમાં આવવું પડે. દેખાતું ઘર છે આપણી ચાર દિવાલનું, અને અદૃશ્ય ઘર છે શબ્દ બ્રહ્મ, જે શબ્દ સ્વરૂપ આપ્યું છે આપને, સતનામ. બાપુજી તો આટલી બધી લીલા કરીને આટલી સરસ આશ્રમ બનાવી આપ્યો છે, તરવાની નાવ બનાવી આપી છે કે સંસાર રૂપી તારમાંથી તમને તમારા સ્વરૂપમાં લઈ જઈને તરવાનું નાવ બનાવ્યું છે સત્સંગ. અને એ પાછું માધ્યમ બનાવ્યું પૂનમ અને એકમ બીજ. આ બધા વસ્તુ આપણે શું કહે છે? એક એક સમય આપવા માટે કહે છે, નહીં કે બધા દિવસ તમે અહીં બેસી રહો. કુછ સમય એસા નિકાલો, जब तक जिंदगी रहेगी फुर्सत न होगी काम से, कुछ समय ऐसा निकालो प्रेम कर लो श्री राम से. પ્રેમ કરવાનો કના સાથે કરવાનો છે? તમારા સ્વરૂપ સાથે. અને જ્યાં સુધી સ્વરૂપનો પ્રેમ નહીં જાગે ત્યાં સુધી જેમ એમ ઓળખાશે નહીં, અને ઓળખાશે નહીં ત્યાં સુધી વિચારમાં નહીં આવે, અને વિચારમાં નહીં આવે ત્યાં સુધી વ્યક્ત નહીં થાય, અને વ્યક્ત નહીં થાય ત્યાં સુધી આનંદ નહીં મળે. આ વસ્તુ બોલવા માટે નથી, આ વસ્તુ પોતે પોતાને અનુભવ કરવા માટે છે. અને એ અનુભવ ગુરુભાઈઓ સાથે એકબીજાને અરસપરસ શેર કરવાનો અને એમાંથી કંઈક મૂકી લેવાનું છે. આ વાત આપણે ગુરુ મહારાજ બતાવી છે. આપણે દ્રશ્ય ઉપર જોઈએ છીએ કે આ બાપુ છે, ભરતભાઈ છે, કે આ ફલાણાભાઈ છે, ફલાદભાઈ છે. આ વસ્તુનું નથી, પણ એમાંથી બોલનારો કોણ છે, આ ક્યાંથી આવે છે, એના ઉપર મંથન કરવાનું છે. જેને દેહ જોયો છે એનો દેવ ખોવાઈ ગયો છે, દેવ ખોવાઈ ગયો છે. આપણે તો અંદર બોલનારો કોણ છે એને ઓળખી લો ને. આ ઓળખવાની વાત કરી છે આપને, તો એ ઓળખવા માટે આપણે થોડો સમય તો આપવો પડશે ને. રોટલી બનાવી હોય તો ઘઉંમાંથી સીધી રોટલી ના બને, પણ એને દળાવી, લોટ લઈ આવી, પાણી મીઠું નાખી, ભીંડો બનાવી, ગુણના બનાવીને પછી વણ્યા પછી કાચી રહે, હજી શેકો નહીં ત્યાં સુધી. તો રોટલીની જે પ્રક્રિયા છે, તો આપણા બોધની પ્રક્રિયા છે, જાણી લીધી, યુક્તિથી મુક્તિનો માર્ગ બતાવી દીધો, એટલે હવે શું મોક્ષ થઈ ગયો? નહીં થાય વાલા. એના માટે જેટલી યુક્તિ બતાવી છે યુક્તિમાં પાછા રિવર્સ જવું પડશે. રિવર્સ જઈને એનામાંથી આપણે મંથન કરવું પડશે, અને એ મંથન થશે ત્યારે ધર્મ, અર્થ, કામ, મોક્ષની ગતિને પ્રાપ્ત કરીશું, બાપુમાં ભળી જઈશું. અને આ ભળવાનો રસ્તો આપણે બતાવ્યો. શું છે કરશનભાઈ? બરાબર. અને આ રસ્તામાંથી આપણે ધીરે ધીરે પાપા પગલી કરતાં, કોઈ એમ બળજબરીથી નહીં, સમજદારીપૂર્વક આપણે જઈશું તો જરૂર ગુરુ મહારાજ આપને મદદ કરશે. થોડો સમયનો ભોગ આપીએ, થોડુંક આશ્રમની ચાલતી પ્રવૃત્તિઓમાં રસ લઈએ, થોડું સત્સંગમાં આવવાનું જીવન વ્યતીત કરીએ, તો આ બધું આપને દયા ઉતરશે ગુરુ મહારાજની. જો આ સ્થિતિમાં આપણે જીવન જઈશું તો. મનુષ્ય જીવન અતિ દુર્લભ છે. દેવોને પણ મનુષ્ય જીવનમાં આવવું છે,
પણ નથી આવી શકતા. એટલે આપને તો સરળતાથી ગુરુ મહારાજે મનુષ્ય જીવન આપી, મનુષ્યને જીવનની સાર્થકતા સમજાવી અને મનુષ્ય મટાડીને આત્મદર્શન કરાવીને આત્મભાવમાં રહેવાનું કીધું. વિચારી જુઓ, મનુષ્ય જીવન મળવું અતિ દુર્લભ છે. મનુષ્ય જીવન મળે અને આવો સત્સંગ મળવો અતિ દુર્લભ છે. મનુષ્ય જીવન મળે, સત્સંગ મળે અને આવા મહાપુરુષોનો સંગ મળવો અતિ દુર્લભ છે. આ ત્રણ એકાકાર થાય ત્યારે તમારા સ્વરૂપનો આનંદ પાકો થાય. આમ ગુરુ મહારાજ આપને બધું કહી રહ્યા છે, પણ આપણે એના માટે પ્રયત્ન તો કરવા પડે. અમૃતધારાનું એક પાનું જો વાંચન ના હોય તો અંદરથી આત્મદર્શનના પ્રશ્ન નહીં ઊભા થાય. કારણ કે અમૃતધારા જે બોલવામાં આવે છે ને, અમૃત જે મરે એવી નહીં એવી ધારા આજે છે, કાલે છે, પરમદી છે, એ આદિ અનાદિથી છે અમૃતધારા. એ અમૃતધારાનું એક પાનું આપણે વાંચવું, જો ના વાંચતા આવીએ તો આપણે નુગણા છીએ. કારણ કે ગુરુ વચન આપ્યું છે. શું કીધું છે? 7 પ્રતિજ્ઞાઓ, જ્યાં જ્યાં વચનોનો પાણી ગ્રહણ કર્યા છે અને 4 આજ્ઞાઓ પાળવા માટે અહીંયા મૂક્યા છે આપણે. એ પાળતા પાળતા સાથોસાથ ના સમજણ પડે તો બાપુજી કેવી લીલા આપી છે આપણે. જુઓ, પુસ્તકના રૂપમાં પણ, વાણીના રૂપમાં પણ લખેલા શબ્દોથી તમારા પોતાના અનુભવ શબ્દમાં જવાની વાત બતાવી છે. કેટલો સરળ રસ્તો કરી આપ્યો છે. આટલી કરુણામય જિંદગી આપને આપી એમને. વિચારી જુઓ, કોના માટે? બાપુજીને શું હતું? છતાં એને અંદરથી વેદના થતી કે આ મારા ભારત દેશમાં, આ વિશ્વના દેશમાં આવા અજ્ઞાની જીવો જીવી રહ્યા છે પરમાત્માના અંશ બધા, અને અજ્ઞાનને ધારણ કરીને પોતાને બની બેઠા છે. આ દેહવાળો તે હું બની બેઠા છે. તો અરે બાપુજી આ બધી આપણે ધારાઓ આપી છે અને જીવન ચલાવવા માટે. અને જ્યારે આપણે ગુરુમુખી થયા છીએ ત્યારે આપણી પણ એક ફરજ બને છે કે જે ગુરુ મહારાજે વચન આપ્યું છે તે આ એક આશ્રમ માટે તન મન ધનથી સેવા કરવી એ આપણી ફરજ છે. જ્યાં જ્યાં જે જરૂર પડે, કોઈને માગવાનું તો બાપુજી કીધું જ નથી. અને જ્યારે બાપુજી આ જ્ઞાન બોધ કર્યો છે ને, તો કોઈની જોડે 5 રૂપિયા લીધા નથી. તમે ધનથી સેવા કરશો એ પણ